ગુજરાત અક્ષા ફર્ટિલાઇઝર કંપનીના નવા વિડીયોમાં આપ સર્વ દર્શક મિત્રોનું અમે સ્વાગત કરીએ છીએ અને આજે આપણે આવ્યા છીએ અમરેલી જિલ્લાના રાજુલામાં. હવે આપણે જેમની વાડી આવ્યા છીએ એમની સાથે આપણે પરિચય થોડોક એમનો જાણીએ અને એમણે જે એમના પાકમાં કયા પાક છે તમે ઓલરેડી અહીંયા ઊભા છીએ જોતા છો, છતાં પણ બધી માહિતી એમની સાથે આપણે શેર કરી અને એમની પાસેથી બીજી માહિતી આપણે મેળવીએ. તો સાહેબ, પહેલા તમારું નામ, ગામ. મારું નામ રામજીભાઈ છગનભાઈ લાડુમોર, ગામ મારું રાજુલા, તાલુકો રાજુલા, જિલ્લો અમરેલી. જો આ ડુંગળી મેં ખાતર નાખ્યા તે પહેલાનો આ મારે ડુંગળીનો બરાબર. એટલે ટૂંકમાં આપણે અક્ષા ફર્ટિલાઇઝર કંપની, ગુજરાત અક્ષા ફર્ટિલાઇઝર કંપનીની આપણે ક્રોપ કેર કીટ છે માઇક્રો ન્યુટ્રન્સ વાળી, એ તમે તમારા ડુંગળીના પાકમાં આપી છે. હવે આપી ત્યારે અને નથી આપી એમાં બેમાં ફરક શું છે? એમાં જો આ ડુંગળી મેં નથી આપેલી કીટ, ત્યારે આ 15 દિવસ પછીનો આ માલ છે, 10 થી 12 દિવસ પછી. બરાબર. ને આ નથી નાખી 4 નો આ પોઝિશન છે. ટૂંકમાં તમે બંને જોઈ લ્યો, આ જે ડુંગળી જે છે ને એમાં ક્રોપ કેર નથી આપેલી ને આમાં આપેલી. 15 દિવસમાં ટૂંકમાં આટલો ફરક પડી જાય છે, 15 જ દિવસની અંદર. સાચી વાત? સાચી વાત છે. બરાબર. અને ડુંગળીના પાકમાં તમે આ રિઝલ્ટ મેળવ્યું છે. હવે તમને આ કીટ પહેલી જ વાર વાપરી? પહેલી જ ફેરો વાપરીને અજયભાઈએ કીધું એટલે મેં પહેલી ફેરો વાપરીને. અજયભાઈ આપણે જે રાજા કૃષ્ણ એગ્રો રાજુલા આપણા ડીલર્સ છે એમને હસ્તક જ આપણે અહીંયા આવ્યા છીએ. એટલે અજયભાઈના ઉપર વિશ્વાસ રાખી અને તમે આ કીટનો વપરાશ કર્યો છે. અને આ કીટ વાપર્યા પછી હવે તમે બીજા ખેડૂત ભાઈઓને પણ ભલામણ કરી શકો છો? પણ કહી શકીએ કે આ વસ્તુ નાખવાથી ફાયદો થાય શકે આપણને. હા, એટલે ટૂંકમાં ગુજરાત અક્ષા ફર્ટિલાઇઝર કંપનીની પ્રોડક્ટમાં તમને સંતુષ્ટિ મળી? હા, સંતોષ. ખૂબ સરસ. હવે આ સાથે જ આજનો વિડીયોનો આપણે એન્ડ કરીએ છીએ. નવા વિડીયોમાં જલ્દી મળશું, ત્યાં સુધી રજા આપશો.